નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કડી તાલુકાના સુજાતપુર ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ કે જેમને પોતાના ખેતરની અંદર કારેલીનો પાક વાવેલો છે અને એમાં એમને કોરોમંડલના ગ્રોમોર નેનો ડીએપીનો ઉપયોગ કરેલો છે અને એમાં એમને કેવા રિઝલ્ટ મળ્યા છે આપણે એમની જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર ખેડૂત મિત્ર. નમસ્તે. આપનું નામ? પટેલ પ્રવીણભાઈ બહાભાઈ, ગામ સુજાતપુરા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. તમારો મોબાઈલ નંબર? 99-251-81-725. ઓકે પ્રવીણભાઈ, તો આપણે હાલ જે તમારા કારેલીના ખેતરની અંદર ઉભા છીએ, બરાબર? બરાબર. તો એ કેટલા દિવસનો પાક છે હાલ? हाल साढ़े 3 महीना हो गया, 3 महीना हो गया है. ओके, 3 महीना 3 महीना થવા આયા તમારા પાક? हाँ, 3 महीना से. ઓકે, તો પ્રવીણભાઈ, આપણે આ જે કારેલીનો પાક છે એની અંદર કોરોમંડલ કંપનીના કયા પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તમે? નાના ડીએપી. ઓકે, કોરોમંડલનું ગ્રોમોર નેનો ડીએપી નો ઉપયોગ કરે છે. બરાબર. તો પ્રવીણભાઈ, તમે જે આ ગ્રોમોર નેનો ડીએપી નો ઉપયોગ કર્યો તો એનાથી તમને શું ફાયદો જોવા મળ્યો? એનાથી રિઝલ્ટ એટલું જોરદાર મને મળ્યું છે ને કે મેરા કારેલી આખી જતી રહેલી, આપણી જતી રહેલી કાસા છોડી મળી હતી મેં, અને પેલા નાનો ડીએપી મેં છાંટ્યું એટલે એનું આખું રિઝલ્ટ આવું રિઝલ્ટ મેં કદી જોયું જ નથી. ત્યારથી જ નહીં આવી એવી જ લાગે છે તારે. બરાબર. તો પ્રવીણભાઈ, તમે જયારે આનો સ્પ્રે કર્યો એના પહેલા આપણા ખેતરની શું પરિસ્થિતિ હતી? મતલબ કારેલીનું સ્ટેજ, મતલબ કારેલીનું કેવું હતું અને છાંટ્યા પછી આપણને શું રિઝલ્ટ જોવા મળ્યું? કારેલી મારી આખી એનું સ્ટેજ પૂરું થઈ ગયું હતું, કારેલી આખી પીળી પડી ગઈ હતી. બરાબર. એ પછી મેં આ નાનો ડીએપી છાંટ્યું એટલે આખી એનું વળાક જ બદલાઈ ગઈ. ઓકે, તો મતલબ તમારો કહેવાનો મતલબ કે તમે છાંટી એના પહેલા એકદમ પીળી અને જોવી ના ગમે એવી કારેલી? હા, એવી હતી, પીળી હતી. હા, કે ભાઈ આપણે આમ કારેલી પતી ગઈ છે. હા, આછા છોડી મળી હતી મેં કીધું પીળો પહોંચી જવાનો. ઓકે, અને જયારે તમે નેનો ડીએપી નો સ્પ્રે કર્યો, બરાબર, એના પછી આજે કારેલી એકદમ મતલબ જુવાન થઈ ગઈ, આખી જુવાન જ. આ પહેલી વખત ભારી જ નથી એવી થઈ ગઈ. ઓકે, તો તમારા કહેવા પ્રમાણે કે તમે જયારે એનું વહેલા વાવેતર કર્યું હતું ત્યારે બી આવી નથી. બરાબર. તો પ્રવીણભાઈ, જરાક એ જણાવશો બીજા ખેડૂત મિત્રોને કે આપણે જે ગ્રોમોર ડીએપી નો તમે સ્પ્રે કર્યો એનું શું માપ રાખ્યું હતું? 50 ml રાખી હતી. 50 ml પર પંપ. કેટલા સ્પ્રે કર્યા હાલ આપણે ખેતરની અંદર? 12 પંપ કર્યા. 12 પંપ કર્યા અને એક જ વખત છોટ્યું? એક જ વાર છોટ્યું. બરાબર. તો આજે તમે ગ્રોમોર નેનો ડીએપી નો આપણે જે ઉપયોગ કરાવીએ છીએ પ્રવીણભાઈ, બરાબર છે, તો જનરલી ખેડૂતો પાયાની અંદર ડીએપી વાપરતા વાપરે છે અને આપણે ઉપરથી આનો સ્પ્રે કરાવીએ છીએ. તો તમારી બીજા ખેડૂતોને શું ભલામણ છે કે આ જે કોરોમંડલનું ગ્રોમોર નેનો ડીએપી છે એનો સ્પ્રે કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ? ઉપયોગ તો જે પાયાનું ખાતર ડીએપી નાખશે ના કરતા ઉપરનો સ્પ્રે મારો સારો, તો તમારું રિઝલ્ટ કમ્પ્લીટ પરફેક્ટ મળી રહેશે. ઓકે, અને બીજું આપણે જે ડીએપી લાવીએ છીએ એનો ખર્ચો છે 1300 થી 1350 રૂપિયા. આજે આ 600 રૂપિયાની અંદર આપણને 20 પંપ મળે છે. તો એના કરતા સસ્તું પડે છે અને સારું રિઝલ્ટ મળે છે. રિઝલ્ટ સારું મળે છે. બરાબર. તો પ્રવીણભાઈ, આજે આપણે રવિવારે છાંટ્યું હોય, બરાબર, હજુ તો અઠવાડિયું થયું છે. અઠવાડિયું નહીં થવાયું, અઠવાડિયું થયું, 10 રાજ્યો થવાયું. બરાબર. અને એનું રિઝલ્ટ એટલું જોરદાર મળ્યું છે. હજુ એનું પ્રમાણ તો વધતું જ જાય છે હજુ તો પ્રવીણભાઈ, તમે આની અંદર બીજો સ્પ્રે કરવા માંગશો? હા, બીજો સ્પ્રે કરવાનો. ઓકે, તો તમને આ જે પ્રોડક્ટ નો તમે સ્પ્રે કર્યો ગ્રોમોર નેનો ડીએપી, કોરોમંડલ નું ગ્રોમોર નેનો ડીએપી નો જે છંટકાવ કર્યો એનાથી તમે પૂરેપૂરો સંતોષ છે? પૂરેપૂરો સંતોષ. ઓકે, અને બીજા ખેડૂત મિત્રોને આપણે આની ભલામણ કરવી હોય તો કરી શકીએ? હા, કરી શકાય ને. ઓકે, ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. થેન્ક યુ.